અત્યારે વાગે છે સવારના 5 ને હવે અત્યારે અમે જઈ રહ્યા છીએ કેદારનાથ યાત્રા માટે. બસ છે, બસમાં બેસીશું ને બસમાં બેસી અને જઈશું હવે કેદારનાથ. બરાબર, અત્યારે હવે સવારમાં અમે નીકળી રહ્યા છીએ. હા બોલો તો ભાઈ, તમે સવારમાં નીકળ્યા છો, તમને કોઈ અગવડતા? એવું લાગે છે કે અમે ફરવા જઈ રહ્યા છીએ, મજા આવી રહી છે. હા, અને અમે કેદારનાથ જઈશું ને તમને બતાવીશું ત્યાંનું કેવું છે કેદારનાથ. ત્યાં બધું ત્યાં તમને વિડીયો બધું સારી રીતે આવું છે. અને તમે પણ ફરવા જશો એટલે તમને પણ લાગશે કે મજા આવશે. કેટલા વાગે ઉઠવું બધું અમે થોડું જણાવીશું આગળ જઈને. બરાબર, અરે ઉઠવું એટલે કે આપણે 5 વાગે ઉઠી જવું પડે, કારણ કે અહીંયા બસની થોડી તકલીફ છે. બસ માટે જલ્દી દોડવું પડે. સરકારી બસ બહુ હોતી નથી. અમારા 2 માણસો બસ પર મૂકીએ છીએ એટલે એ બસ થોડી રાખી છે સીટ અમારા માટે, એટલે અમે જઈ રહ્યા છીએ. બાકી તો અમારે જવામાં પણ તકલીફ થઈ જતા. એટલે અત્યારે કહું હતા જેવું હોય ને જગ્યા મળી જઈએ તો મળીએ કેદારનાથ. હા, બસમાં બેસી ગયા છીએ, બસ મળી ગઈ છે કેદારનાથ જવા માટે. અને કેટલા વાગે છે? કેટલા કલાકનો રસ્તો છે? 8 કલાકનો રસ્તો છે. હવે બસ તમને બતાવીએ, પછી જઈને બતાવીશું. બરાબર, पीछे का व्यू आगे का व्यू बस उपड़ी गई थी અને અમે ઉતવાળો બોલશો તો સંભળાશે. હવે અહીંયા હરિદ્વારથી બસ ઉપડી છે. 5 વાગે અમે બેઠા હતા. आवाज नहीं आ रहा है. आप बस में बैठे. हाँ, અત્યારે અમે જે છે કેદારનાથના જવા માટે અહીંયા બસમાંથી હવે ઉતરે જ થોડી વાર, અડધો કલાક ઊભી રહેવાની છે. અને અહીંયા તમને હું બતાવું, અહીંયા તો થોડી વારમાં હમણાં બસ ઉપડે છે, આપણે જઈશું ચાલુ. અને લગભગ હજી 200 કિલોમીટર જેવું છે બાકી છે. આ સાઈડ તમે જોઈ શકો છો કે કેટલું અહીંયા વાતાવરણ સારું છે. તમે બતાવું, જોઈ શકો છો. તો હવે આપણે જેમ બનશે એમ વિડીયો બનાવતા રહેશું અને તમે જોતા રહેજો વિડીયો કન્ટિન્યુ. લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. અત્યારે અમે આવી ગયા છીએ. ક્યાં આવ્યા છીએ આપણે ભાઈ? બોલો. અત્યારે અમે સીતાપુરમાં ઉતર્યા. હા, પેલા તું ખાઈ રે ભાઈ, ખાઈ રે પેલા. તો તમે જોઈ શકો છો અહીંયા કેવું લાગે છે. લકડી ના ધોવે. તો સીતાપુર હવે અમે આવી ગયા છીએ અને હવે જવાનું છે સોનપ્રયાગ. ચાલતું 30 મીટર દૂર છે. ચાલતા જઈ રહ્યા છે, તમે જોઈ. તો અત્યારે અમે છીએ કેદારનાથની બાજુમાં હોટલ રાખી છે
અહીંયા રહીશું અને કાલે અમે ચડાઈ કરવાના છીએ સવારે. જોઈ શકો છો વરસાદનું મોસમ ચાલુ છે. હર હર મહાદેવ. તો મિત્રો અત્યારે અમે છીએ સોનપ્રયાગની અંદર. અહીંયા જે છે રૂમ રાખીને અહીંયા બેઠા છીએ. કેદારનાથ જે ગુજરાતના ભાઈઓને આવવું હોય ટોટલ જાણકારી તમને આ વિડીયોની અંદર મળવાની છે, બરાબર. તો વિડીયો જે છે તમે પૂરો જોજો. વિડીયોને ગમે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આ બાજુ હિતેશભાઈ છે, આ બાજુ મનીષભાઈ છે. અહીંયા આપણે જાણકારી આપશે કે કઈ રીતના ગુજરાતના લોકોને અહીંયા આવવું, કેટલું ટ્રેન ભાડું થાય છે, કેટલી ટિકિટ લેવાની હોય છે, કઈ રીતે ફ્રી રજીસ્ટ્રેશન કરાવવું, બધી ટોટલ જાણકારી આ વિડીયોની અંદર તમને મળવાની છે. તો હિતેશભાઈને આપણે થોડું પૂછીશું કે અહીંયા તમે આવ્યા છો તો કોઈ તમને કોઈ તકલીફ જેવું રહ્યું છે કે નહીં રહ્યું? કોઈ તકલીફ આવ્યા છો તમને અહીંયા તકલીફ જેવું કોઈ કેવું રહ્યું છે અહીંયા આવીને? અહીંયા તકલીફ જેવું તો કઈ નહીં રહ્યું. અહીંયા ફરવા આવ્યા એટલે અમને મજા આવી અને કાલે અમે મંદિરે જવાના છીએ એટલે તમને ત્યાંનું વ્યૂ પબ્લિક બતાવીશું. અહીંયા કેટલી છે? ફૂલ વધારે છે કે કોઈ ઓછી છે? ના, પબ્લિક અહીંયા વધારે જ હોય છે. આ 2 દિવસથી બંધ હતું એટલા માટે હવે વધારે પબ્લિક આવવાની છે. બરાબર. તો હવે આપણે મનીષભાઈને પૂછીશું કે ગુજરાતના લોકોને અહીંયા આવવું હોય તો ટોટલ જાણકારી આપણે મનીષભાઈ આપશે, બરાબર. કે ટેક્સી ભાડું શું થાય છે, ક્યાંથી આવવું, ક્યાંથી મળે છે ટેક્સી ને બધું, બરાબર. તો તમે જણાવો. ચાલો. ગુજરાતથી કોઈને આવવું હોય હા. તો તમને ટ્રેનથી પણ આવે બરાબર. અને ટેક્સીમાં વિમાનની આવે? પણ સુવિધા છે. બરાબર. विमान में आवવું હોય तो विमान कोई पण एयरपोर्ट से आप देहरादून तक आ सकते हैं। और ट्रेन तो आती दे हरिद्वार ऋषिकेश, ऋषिकेश में आ सकते हैं। ऋषिकेश से आपकी यात्रा शुरू होगी। केदारनाथ की संपूर्ण यात्रा ऋषिकेश या हरिद्वार से शुरू होगी। यहाँ से बसेस भी चलती है और टैक्सी भी ले सकते हैं आप। टैक्सी का किराया कम से कम एक कितना है पर पर्सन? 800 रुपये जैसे स्टार्ट होती है। आप और जैसे टैक्सी लेते, जिन लोगों को बस में जाना है तो उसमें कितना? बस में भी 550 से स्टार्ट है। बराबर। और पर पर्सन। और टिकट 4 धाम की यात्रा के लिए कोई रजिस्ट्रेशन वगैरह वो भी हरिद्वार में आप करा सकते हैं। फ्री में होता है या फ्री में। और ऋषिकेश में भी होता है और ऑनलाइन भी करा सकते हैं। और आपने हरिद्वार या ऋषिकेश में रजिस्ट्रेशन नहीं करवाया हो तो सोनप्रयाग में भी करा सकते हैं। और आप बस में आए या सोनप्रयाग में भी रहने की सुविधा है। होटल में होटल ले सकते किराया हैं। कितना होता है? होटल कम से कम पर पर्सन 200 रुपये से स्टार्ट है। और आगे जैसी आपकी होटल रखते हैं। तो और यहाँ जिस गुजरात वाले आते हैं तो उसको खाने में दिक्कत होती है। खाने में दिक्कत तो होती खाने में के लिए कुछ पब्लिक को क्या कहना चाहेंगे? है। खाने में तो आप नॉर्मल नाश्ता लेके आए, कुछ और सूखा नाश्ता हो। सूखा नाश्ता, और गुजराती होटल भी यहाँ पे मिल जाएगी, वहाँ भी खा सकते हैं। हरिद्वार में मिलती है, यहाँ तो नहीं है। वो सोनप्रयाग में तो नहीं है। नहीं, कुछ गुजराती मिलता है। बराबर। आपको और चढ़ाई करने का कोई बेस्ट टाइम? चढ़ाई तो आप सुबह में स्टार्ट कीजिए 3 बजे या 4 बजे, तो आप टेम्सर शाम तक पहुंच सकते हैं। और वहाँ केदारनाथ में तो हम बताएंगे, आगे वीडियो तक बने रहना। तो वहाँ क्या होता है हम आपको बताएंगे। और हम अभी जो कुछ रास्ते में जो टूट जाते हैं रास्ते, वो हम कैसे पता चलता है? कुछ सूचना वगैरह मिलती है? वो आप अनाउंस होता है? तो अनाउंस होता है। और कम से कम वो सरकार जल्दी ठीक कर देती है। जल्दी ठीक कर देती है। आपको कोई दिक्कत नहीं होगी। और अभी पब्लिक कितनी होती है? अभी पब्लिक तो मापे है, क्योंकि चौमासा का समय है, बारिश का मौसम है। और सबसे ज्यादा तो लास्ट 2 महीने में पब्लिक ज्यादा आती है। और मंदिर खुलता है 2 महीने पब्लिक ज्यादा आती है। तो मनीष भाई आपने सरस मजानु जानकारी आपी छे। तो कोई पण प्रॉब्लम होय तो कमेंट करी शको छो, बराबर। तो મળીશું હવે આપણે આગળ વિડીયો બનાવીશું એમાં, બરાબર. જાણકારી મળશે કે કેદારનાથ અહીંયા ઉપર કેવી રીતના દર્શન થાય છે મારે, બરાબર. જય ભોલેનાથ. અત્યારે અમે છીએ કેદારનાથ. હવે જે છે યાત્રા શરૂ થઈ છે. વરસાદના કારણે થોડુંક બંધ હતું, બરાબર. હવે અમે લાગ લઈ લીધી છે અને હવે નીટ ચાલુ થઈ ગઈ છે. અહીંયા તમે જોઈ શકો છો પબ્લિક હવે આવવાની પણ ચાલુ થઈ ગઈ છે. હવે અમે નીકળીશું, મંદિર પર ચડાઈ કરીશું, બરાબર. આગળ હવે કેવું છે બધું તમને બતાવીએ, તમે વિડીયોમાં બન્યા રહેજો. જઈ રહ્યા છો કેદારનાથ માટે, બરાબર. યાત્રા શરૂ કરી દીધી છે. हर हर महादेव। हर हर महादेव। यात्रा अब खुल चुकी है। हाँ चलो। जय हर हर महादेव। बड़े उत्साह से भक्तों जा रहे हैं। चलो तो लाठी एक एक ली ली। हाँ
પૂછો અત્યારે કેટલી ટ્રાફિક છે અહીંયા અને સુંદર મજાનો અહીંયા નજારો તમને જોવા મળી રહ્યો છે. હવે અમે ચાલતા ચાલતા જઈ રહ્યા છીએ. પબ્લિક રસ્તો બહુ મોટો છે. બોર્ડ લીધે બોર્ડ તો મિત્રો હવે અમે ચાલતા ચાલતા જઈ રહ્યા છીએ. અમે હવે ચડાઈ ચાલુ કરી છે. અમે કાલના રાહ જોતા હતા કે તો દરવાજો ખુલે એટલે ખુલે રસ્તો સમો થાય તો કોઈ જવાબ મળે. એટલે પબ્લિક બહુ બધી છે. પબ્લિક કાલે તો નથી એટલી બધી. કાલે નથી પણ અત્યારે પબ્લિક ખાસી જોવા મળી રહી છે અને એકદમ તમે જોશો તો કેવું લાગી રહ્યું છે મનીષભાઈ? હે બહુ મજા આ રહી है. पहली वक्त जा रहा है. હા તમે જુઓ મિત્રો હવે અમે જઈ રહ્યા છીએ કે ઉપર ચઢાઈ માટે પેલા 22 કિલોમીટર ચાલવાનું છે અને ગરમી છે થોડી, વરસાદ એવું નથી એટલે સારું છે થોડું વરસાદ જેવું નથી. ચાલો તો મિત્રો અત્યારે અમે શું પહેરવી હતા ઓઢણ? કેદારનાથ માટે અમે રવાના થઈ ગયા છીએ અને ઓઢણ પહેર્યું છે. અમારા મિત્રો પણ અમારી સાથે જ છે. थोड़ी थोड़ी बारिश आ रही है. હા બહુ ઠંડા ઠંડા વિસ્તાર है. અને કેટલું મસ્ત અહીંયા લાગે છે. પેલા બે બંધા જાય, બે બંધન ક્યાં જશે જ્યાં ये बंदा बस उड़ी उड़ी नावे. ફટાફટ આવી જાય માર્કેટમાં. ચાલુ છે બોલ. હા બોલવાનું કે હર મહાદેવ. ये तो मैं वीडियो ले. આ વિડીયો જ છે તારી લે. હો શાંતિ. નમસ્કાર वॉटर बॉल पाड़ो वॉटर. મિત્રો અત્યારે હવે તમે જોઈ શકો છો વોટરફોલ. 10 કિલોમીટર બાકી છે કેદારનાથ. 10 કિલોમીટર. हर महादेव. જય ભોલેનાથ. પાછો પાછો. મિત્રો હવે કેદારનાથ જે છે કેટલા કિલોમીટર છે મનીષ? બસ 3 કિલોમીટર જેવું છે. બસ 3 કિલોમીટર છે અને અમારી જોડે હિતેશભાઈ પણ છે. હવે આપણે ये बंदा 3 કિલોમીટર 3 કિલોમીટર હે દૂર. તો હવે જઈ રહ્યા છીએ અમે અને આજુબાજુ તો કોઈ દેખાતો હે નહીં. ધુમ્મસ જોવા મળી રહી હે. हर महादेव. હર હર મહાદેવ. અને બે બંદે થોડા 1 કિલોમીટર પીછે. અમારા જે બે બંદા હે એ થોડા પાછળ રહી ગયા હે તો વધુ નહીં હે કોઈ. તો આવી ધીમે ધીમે ફોન કરી દીધો એટલે વધુ નહીં. અને અહીંયા તમે પાછળ બધું જોઈ શકો છો. કઈ દેખાતું હે ને એકલી ધુમ્મસ છે. આ મારા ગયો બાજુ. હા આ જોઈ શકો 3 કિલોમીટર હે. એક લાઈટ પહેલા થાય, પેલી થાય ને એક લાઈટ. મંદિર ઘણા લાગે. હા અને મનીષ અહીંયા ચડાઈ માટે શું રાખવું જરૂરી છે? પેલું સાવચેતી શું જરૂરી છે? ખચ્ચરની સાવચેતી બહુ જ રાખવી જોઈએ. કેમ કે એકદમ નજીકથી હેડી खच्चर थोड़े परेशानी करा सकते हैं. અને बाकी तो રેનકોટ થોડો મજબૂત, रेनकोट मजबूत लगवानो 50 वाળો તો અમે લાવ્યો તો પણ થોડો સારો લાવવાનો. આ જો ખચ્ચર કોઈને કોઈ ધોન જ હોતો ને એક માણસ છે કે નહીં મારી જ નોખે. અને ખાસ વાત કે નાસ્તો લઈને ખાવા માટે નાસ્તો લઈને આવવું. સૂકો નાસ્તો કારણ કે वो વસ્તુ બહુ મૂકી છે. 5 રૂપિયાની વસ્તુ 50 રૂપિયાની હે. હા 5 રૂપિયાની વસ્તુ
પાણીની બોટલ 20 की અહીંયા 50 की 100 होड़ की क्या? मिलेगी 100 રૂપિયાની પણ પાણી की कोई दिक्कत नहीं है પાણી તો મળી જ રહે હોય નરવું પેલો એટલે ઝરણા ચાલુ જ છે જોઈ શકો છો હવે પહેલે સીટ ચડવાનું પહેલા ઉઠી બહુ ઢાળ છે ને એટલે શ્વાસ ચડે છે ત્યાં તૂટી ગયું બધું કોઈ કારણ નથી આગળ. હવે પોકવા થયા ઉપર. મિત્રો, વરસાદના પલળી ગયા છીએ અને હવે અમે 1 કિલોમીટર લગભગ દૂર પહોંચી ગયા અને આજુબાજુ ધુમ્મસ જ દેખાય બાકી અને પાછળ અમારા ડોશીમાં આવે છે ડોશીમાં ના સડ્યો એડે ડોહો એડો આ કોઈ તકલીફ જેવું છે કે નહીં તા કશું નહીં ખચ્ચર બધો ભંડારો ખચ્ચર ભંડારો તો હવે લગભગ થોડુંક દૂર છે પછી અમે તો હવે મેં નજીક પહોંચી ગયા છીએ મિત્રો તો કેદારનાથ હવે અમે આવી ગયા છીએ અહીંયા ઠંડી બહુ લાગે મનીષ કહેજો ઠંડી બહુ લાગે છે અમે તમે સવારમાં દર્શન કરાવશું કેમ કે ઠરી ગયા અત્યારે અમે એવી ઠંડીમાં કેદારનાથ બહુ ઠંડી પડી રહી છે મનીષ અને હું અહીંયા બેઠા છીએ તમે જોઈ શકો છો અહીંયા ચાદર ઓઢાડી પડી છે કારણ કે ઠંડી બહુ છે જો કે ચાદર ઓઢવાથી પણ ઠંડી કાબુમાં રહેતી નથી રહેતી અને જમવા ચાંદીની ડીશ અહીંયા જમવા માટે આપી છે કેટલા રૂપિયાની છે એક ડીશ એક ડીશ 200 રૂપિયાની 200 રૂપિયાની ડીશ અમારા બધા અહીંયા તમે જોઈ શકો ચાદર ઓઢીને અહીંયા ભાઈઓ બેઠા હું પણ અહીંયા બેઠો છું પણ જમવામાં કેવું છે હવે આવે ત્યારે ખબર પડે શું કેવું હજુ તો કાલે દર્શન થાય તો ખબર પડે કારણ કે વરસાદ ચાલુ છે એટલે કેવું છે ખબર નથી સતત વરસાદ ચાલુ ઓકે હવે તમને જમવાનું બતાવીએ ભાઈ શકો છો 200 રૂપિયાની થાળીની અંદર બટાકાનું શાક અહીંયા દાળ મને શું છે દાળ અને ઘઉંની રોટલી બરાબર મેદાની રોટલી નથી ઘઉંની રોટલી છે ભાઈ આમ આચાર આવ્યો છે બરાબર અને આમ પણ આચાર પડ્યો છે તમે જોઈ શકો છો એક ડીશના 200 રૂપિયા રોટલી આવશે શાક આવશે અને દાળ અને ઊંઘી જવું હોય કારણ કે ઠંડી બહુ પડે બરાબર મળીશું હવે કાલે દર્શન કરવા ઉઠ્યા છીએ કારણ કે કાલે થોડો વરસાદ હતો એટલે કાલે અમે દર્શન નહોતા કર્યા કાલે લેટ થઈ ગયું હતું લગભગ 7 જેવા વાગી ગયા 7-8 જેવા આરતી લીધી હતી બહારથી બરાબર અને જમી લીધું હતું ભાઈ સૂઈ ગયા હતા કારણ કે વરસાદ હતો થોડોક બરાબર હવે અત્યારે તમે જોઈ શકો છો મોર્નિંગમાં હવે અમે દર્શન કરવા જઈશું થોડી વારમાં બધા તૈયાર થઈને જઈશું હવે તમે જોઈ શકો છો કેવું અહીંયાથી વાતાવરણ મોર્નિંગનું કેવું લાગે છે આ રૂમથી થોડુંક જ દૂર જે મંદિર છે તો આપણે જઈશું હવે પછી તમને દર્શન કરાવીશું થોડાક ફોટા ક્લિક કરીશું ત્યાં આગળ બરાબર અને અહીંયા તો ઠંડી થોડી વધારે લાગે છે ઠંડી છે વધારે કારણ કે અહીંયા કેવું પહાડી ઇલાકો હોય ને એટલા માટે પછી ટેન્ટમાં નહોતું રાખવાનું હોટલ જ રાખી હતી તો હવે મળીશું તમને મંદિરની અંદર મિત્રો અત્યારે હવે તૈયાર થઈને અમે જઈ રહ્યા છીએ મંદિરે તમે જોઈ શકો છો વરસાદ થોડો ધીમો ધીમો ચાલુ જ છે તમને દર્શન કરાવી દઈશું તો અત્યારે અમે બધા તૈયાર થઈને આવી ગયા છે કેદારનાથ મંદિરે અને હવે પ્રસાદી લઈ રહ્યા છીએ આપણે બરાબર હર હર મહાદેવ સવારમાં બહુ સરસ વાતાવરણ છે અને ધીમે ધીમે વરસાદ પણ ચાલુ છે કોક ધીરે ધીરે બારિશ ચાલુ બારિશ ચાલી थोड़ा थोड़ा ठंडा वातावरण भी है है એટલે कोई दिक्कत नहीं है तो अब वहाँ थोड़ा ही दूर मंदिर है हम बता देते हैं आपको दिखा देते हैं वो देख सकते हो
वहाँ जाना है हमको ये जैन आए तो हमने मंदिर ना दर्शन करे बराबर બસ દર્શન કરીશું હવે તો પૂરા મત લઈ લે આગળ જઈને તમે દર્શન કરાવીએ અમે હવે દર્શન કરવા જઈ રહ્યા છીએ અમારું સપનું હતું કે પેલા તો રીલ જોતા હતા કેદારનાથની અને અત્યારે આવી ગયા છીએ અમે અહીંયા જોઈ શકો છો મંદિર હર હર મહાદેવ એમ કરું કેમ કરી ગયા ભીડ ના દર્શન થઈ જાય તો અમે હવે આવી ગયા છે ખૂબ નજીક મનીષ થોડું જણાવો હર હર મહાદેવ મંદિર કે નજીક અમે આવી ગયા છીએ તમે જોઈ શકો છો આ સાઈડ કેદારનાથ મંદિર બધે લગાવ્યું શું આભાર બધે લગાવ્યું લેન તો જોવો લે તો મિત્રો દર્શન કરવા માટે લાઈન પણ વધારે છે અમે દર્શન તમને બધું બતાવીશું આગળ જઈને રેડી ફરીથી અમે રેનકોટ પહેરી લીધો છે થોડો વરસાદ હતો એટલે અને હવે અમે લાઈનમાં જોડાયા છે અને પ્રસાદી પણ લઈ લીધી છે તમને દર્શન કરાવીશું બરાબર અમે લાઈનમાં છીએ અને મંદિરની અંદર ફોટો જોઈ શકો છો દર્શન અમે નહીં કરાવી શકીએ લાઈન છે ફૂલ મોટી લાઈન છે એટલે હવે અમે લાઈનમાં છીએ પ્રસાદી સાથે દર્શન કરીશું બરાબર નજીક આવી ગયા છે મંદિર અહીંયા તમે જોઈ શકો છો મંદિર અહીંયાથી અહીંયા પ્રસાદી છે લાઈન અમે નજીક છીએ હવે દર્શન કરી લઈશું તો હવે દર્શન કરી લઈશું અમે નજીકમાં હિતેશ યસ તિલક કરાવી નાખ્યા છે અમે હિતેશ અને હવે અમે દર્શન મંદિર તમને બગત છે બરાબર દર્શન કરીશું હવે ચલો આવી ગયા છીએ અહીંયાથી પૂરું એક પડ્યું મસ્ત આવે તિલક વાળા जो कोणाच्या ताब्यात जाणार नाही सगळं त्याच्या ताब्यात आहे आणि ज्याच्यापासून सर्व संभव आणि तो स्वयंभू असल्या कारणाने काल तुम्ही ऐकलं अहम निर्विकल्प કેદારનાથ મહાદેવના દર્શન કરી લીધા છે નીકળીશું આ ભીમશિલા લેક છે ભીમશિલા હવે અમે દર્શન કરીને નીકળીશું બરાબર જોઈ શકો છો મિત્રો અમે હવે દર્શન કરીને નીકળી ગયા છીએ ઓકે હવે અમે જઈ રહ્યા છીએ રિટર્ન કેદારનાથ થી ચડાઈ કેટલા વાગે કરી હતી ભાઈ ચાલુ 11:40 ચાલુ કરી હતી અને કેટલા વાગે છે અત્યારે 2 વાગ્યા છે અને કેટલા કિલોમીટર કાપ્યું 8 કિલોમીટર કાપ્યું હોય 8 કિલોમીટર આપણે કાપી દીધું છે અને હજી કેટલું બાકી બની 8 જેવું બાકી છે એટલે ગોરીકોટ 8 જેવું બાકી છે હા અને પછી એનાથી 5 કિલોમીટર ઝોન ટ્રેક થાય છે એટલે 2-3 કલાક લાગશે હવે એટલે ચડતા થોડોક વધારે લોડ પડતો હતો ઉતરતા હા ફ્રી ન્યૂટન ગયા એન્દરભાઈ પણ તાજે માંજે છે અત્યારે હા બે બંદા અમારા જે વીક થઈ ગયા હતા એ પણ હવે રેડી હા ગોળીના કારણે અત્યારે એમની એનર્જી છે
એ જળવાઈ રહેલી છે, બરાબર. અને હવે અમે જોઈશું, ઘરે જઈશું. ઘણા દિવસ થઈ ગયા છે, દિવસ ઘણા થઈ ગયા ને કોલેજ ચાલુ થઈ ગઈ, બીજું શું કોઈ નહીં. બાકી હવે બાકી રહેવાનું જ હતું. ફરત ફરત. દાડા ધરી હા. પૈસાની કોઈ પ્રોબ્લેમ હતી ને. પૈસા તો અમારા બે જે હિતેશભાઈ અને મનીષભાઈ તો દાડાના કેટલા તમે 5-6 તો પાડજો. હાલ થોડુંક મંદુ હેડે હાલ મંદુ હેડે, બાકી 5-6 તો દાડાના પાડી જ દીધી રે. કાલે સાંજે આવ્યા હતા કેદારનાથથી ઋષિકેશ અને અહીંયા રૂમ રાખીને રહ્યા હતા અને હવે નીકળી રહ્યા છીએ. થોડું રાત્રે થોડી તકલીફ જેવું થયું છે. અત્યારે બહુ ફ્રેશ ફીલ થઈ રહ્યા છે. ફ્રેશ ફીલ થઈ હવે નીકળીશું અમે. ગંગા નદીમાં બહુ પ્રવાહ વધી ગયો હતો એટલે ગંગા. અમને ત્યાં ઊંઘવા ન મળ્યું. ના, ગંગા નદીમાં ફૂલ પાણી આવી ગયું. કાલે ઓડો પોણી ના આવે તો લેવાનો સોનો રી પડે કે વેંદા ઓડે અલા ખૂબ આવી રહ્યું તો ખૂબ પાણી આવે. તમે બતાવીએ આગળ, બરાબર. ચૂકી જાય ઓડો એ પુલ ઉપર છીએ મનીષ. તમે ત્યાંથી નદી, ગંગા નદી કેટલા ઊંચે અમે છીએ તમે જોઈ શકો છો. છે તો પુલ જે છે એકદમ હલતો હોય એવું લાગી રહ્યું છે. મનીષ તમે કોઈ જણાવવા માંગશો પુલ વિશે? પુલ વિશે જણાવવા માંગીએ કે પુલ છે એ હલે છે, હા. બાકી અને પુલ દર ઉપર માણસો હેડી છે. હા, એનો સારું. પણ આવ્યો છે અને શું નામ છે આનો પુલનું? ઝુલતા ઝુલતા મિનાર, ઝુલતા પુલ, પુલ. ઝુલતા મિનાર આરોગ્ય મંદિર. ઋષિકેશ તેવા નીકળે છે આ રિક્ષા. હેલો ગાઈસ તો હવે અમે નીકળીશું અને ટ્રેન કેટલા? 2:55 लोग नगरी से सीतामढ़ी बराबर. तो अब हम निकल रहे हैं रिक्शा में बैठ के.